નમસ્કાર મિત્રો, સીધું ને સચના એપિસોડમાં આપણી સાથે મનન ભટ્ટ જોડાયા છે. મનનભાઈ, આપનું સીધું ને સચમાં સ્વાગત છે. મનનભાઈ નૌકાદળના અધિકારી રહ્યા છે, બહુ જાણીતા લેખક પણ છે, સૈન્ય ઇતિહાસકાર છે. એટલે અત્યારે જે ખાડી યુદ્ધ ચાલી રહ્યું છે અને 5 દિવસનો હવે વિરામ એવી જાહેરાત ટ્રમ્પભાઈએ કરી છે. એમણે એ બધું છે ને એમના ટ્રુથ સોશિયલ મીડિયા ઉપર જ કર્યા કરે છે. જે કઈ જાહેરાતો કરવી હોય એમને પ્રેસ કોન્ફરન્સમાં એ જાહેરાતો કરે છે. અને આ જાહેરાત આવી એના પછી મનનભાઈ સાથે આપણે છે ને વાત કરી રહ્યા છીએ. એટલે મનનભાઈ એના વિશે વિશ્લેષણ તો કરશે જ, પણ સાથે સાથે ઈરાનની મિસાઇલ એ 4000 કિલોમીટર સુધી મારો કરી શકે એમ છે કે કેમ, એના વિશે પણ ઘણી બધી ચર્ચા ચાલી રહી છે. એટલે મનનભાઈને હું અનુરોધ કરીશ કે એ સંદર્ભમાં પણ વાત કરે. અને અત્યારે જે યુદ્ધની પરિસ્થિતિ છે, આમ તો આખા વિશ્વને એની અસર થઈ રહી છે. ભલે બધા દેશો એમાં સામેલ ન હોય, પરંતુ અમેરિકા અને ઇઝરાયલે જે રીતે ઈરાન પર આક્રમણ કર્યું અને ઈરાને જે રીતે પ્રતિકાર કર્યો, એ પછી જે પરિસ્થિતિ સર્જાઈ છે એ પ્રત્યેક જણને, વિશ્વના પ્રત્યેક જણને લગભગ એ અસર કરે છે. અને ખાસ કરીને બીબીને, એટલે કે નેતન્યાહુને, ઇઝરાયલના પ્રાઇમ મિનિસ્ટરને, કારણ કે એમણે પણ હવે ઇલેક્શન લડવાનું છે અને ટ્રમ્પે પણ મધ્યસત્રી ચૂંટણીનો સામનો કરવાનો છે. આવા સંજોગોમાં એમણે અત્યારે જે 5 દિવસનો વિરામ જે જાહેર કર્યો છે એ આમ તો કેટલું વિશ્વસનીય કહી શકાય, કારણ કે સવારે કંઈક કહે છે, સાંજે કંઈક કહે છે અને રાતે વળી પાછું કંઈક બીજું સ્વપ્ન આવે છે એમને. એટલે મનનભાઈ એ યોગ્ય વ્યક્તિ છે કે જે આપણને આના વિશે વિશ્લેષણ કરી શકે. મનનભાઈ, આપનું ફરીને એકવાર હું સીધું ને સટમાં સ્વાગત કરું છું અને આપ આના વિશે અમને અને દર્શકોને જણાવો એવી વિનંતી. મનનભાઈ. જી હરી સાહેબ, થેન્ક યુ મને સીધું અને સટમાં આપની સાથે વાત કરવા દેવાની, ચર્ચા કરવા દેવા બદલ, બોલાવવા બદલ. જુઓ, કદાચ જો આ ટ્રમ્પે યુદ્ધ વિરામની જાહેરાત ન કરી હોત ને 5 દિવસના, તો મને એવું કહેવાની ઈચ્છા હતી કે ખરેખર સમગ્ર વિશ્વના મનોચિકિત્સકોએ એક થવાની જરૂર છે કે આ માણસની માનસિક પરિસ્થિતિ આટલી બધી ડામાડોળ કેમ છે. કેમ કે જે રીતે જેટલી સ્પીડમાં ટ્રુથ સોશિયલ, એનું જે સોશિયલ મીડિયા પોતાનું ટ્વિટરની અગેન્સ્ટમાં એમણે બનાવેલું પ્લેટફોર્મ છે, એમાં જે સતત જે પોસ્ટ કરી રહ્યા હતા, એક દેશના વડા જ્યારે કોઈ વસ્તુ લખે ને, એમાં અમેરિકા જેવો વિશ્વનો સૌથી તાકાતવર દેશ, ત્યારે એમણે કોઈક ફિલ્ટર હોવું જોઈએ એમની અને પબ્લિકની વચ્ચે, કંઈક એમના બોલવામાં કંઈક મર્યાદા હોવી જોઈએ, જેથી એટલે એના નિર્ણયો જે રીતે આવી રહ્યા હતા એ જોતા ખરેખર આ દેશના વડાને છાજે એવું નહોતું. અને અત્યારે જે એકચ્યુઅલી સમગ્ર વિશ્વ એ વેલકમ કરવો જોઈએ આ નિર્ણય, અને આપણે બધા વેલકમ કરી રહ્યા છીએ કે જે સંઘર્ષને લીધે આજે આખા વર્લ્ડની ઇકોનોમીને અસરો પહોંચી છે. અને ગુજરાતમાં તો પેનિક બાઇંગ ઓફ પેટ્રોલ, ઓઇલ, ડીઝલ જોવા મળી રહ્યું છે, વિચ ઇઝ નોટ કરેક્ટ. આઈ શુડ સે એ બરોબર નથી, પણ લોકો પેનિક થાય એ સ્વાભાવિક છે. તો ખરેખર યુદ્ધ વિરામ એ એક બહુ સારી વાત છે. અને પણ આમાં મને એક ડાઉટ છે કે પ્રેસિડેન્ટ ટ્રમ્પ એમ કહે છે કે અમેરિકા તરફથી અમેરિકા હવે હુમલાઓ નહીં કરે, એટલે શું પ્રેસિડેન્ટ ટ્રમ્પ એટલા નબળા છે કે ઇઝરાયલની પાસે યુદ્ધ વિરામની જાહેરાત કેમ નથી કરાવી શક્યા? શું પ્રેસિડેન્ટ ટ્રમ્પ ઇઝરાયલના આ માતેલા સાંઢને કંટ્રોલ કરવા માટે સક્ષમ નથી? જો નથી, તો પછી એક સિનિયર પાર્ટનર તરીકે, એક સિનિયર દેશ તરીકે નાનકડા ટચુકડા ઇઝરાયલની સાથે યુદ્ધમાં ઉતરવાની પ્રેસિડેન્ટ ટ્રમ્પને શું જરૂર હતી? યા તો તમે યુદ્ધની જાહેરાત અને બે હાથ પકડીને તમે યુદ્ધમાં ઉતરો છો, બે દેશો, એક દેશને ખતમ કરવાની નેમ સાથે, અને બીજી તરફ તમે જ્યારે યુદ્ધ વિરામ 5 દિવસનો આપો છો, ત્યારે કેમ ઇઝરાયલ તરફથી યુદ્ધ વિરામ નથી આવ્યો? એ ખરેખર બહુ ચિંતાનો વિષય છે. કેમ કે અમેરિકાનો તો હજી તમે ભરોસો કરી શકો, કેમ કે થોડીક તો સેનિટી એમના નિર્ણયોમાં જોવા મળી છે. અમેરિકન ફોર્સિસ પણ થોડું વિચારતી હશે, પણ બીજી તરફ આપણે જોયું કે એ લોકોએ
AI ના ઉપયોગ વડે લક્ષ્યો ચૂઝ કરીને ફાયરિંગ કરે છે. એટલે એ પણ બધું અત્યારે પરિસ્થિતિઓ થોડી વિકટ છે. પણ ફોર ધેટ મેટર કે ઇઝરાયલ જે રીતે સિવિલિયન્સ પર અને ફોલ્સ ફ્લેગ અટેક ખાસ કરીને કરવાની જે રીત ધરાવે છે, વિચ ઇઝ અ વેરી રોંગ પ્રેસિડન્સ, અને એને લીધે અંદર ગલ્ફના દેશોને એકબીજા સાથે લડાવવાની ગણતરી છે એની. બીજી તરફ ફોલ્સ ફ્લેગ અટેક કરીને યુરોપિયન કન્ટ્રીઝને પણ એ ધમકાવવા માંગે છે કે જો તમે ઈરાન પર હુમલામાં અમારો સાથ નહીં આપો તો ઈરાન કાલ સવારે આ મિસાઇલો તમારી ઉપર પણ મારશે. એટલે આવી બધી ગણતરી ધરાવતો દેશ, યહૂદીઓનો દેશ કે જેમનું બહુ વધારે પેઠ, જેમની બહુ વધારે પહોંચ અમેરિકી રાજકારણમાં છે, એટલે એ લોકો કેમ એમના તરફથી યુદ્ધ વિરામ નથી આવ્યો એ એક પ્રશ્ન મને થાય છે અત્યારે. બીજા ઘણા મેટર્સ હતા, બીકોઝ છેલ્લું જ્યારે યુદ્ધ વિરામની ઘોષણા થઈ ગઈ ત્યારે પ્રેસિડેન્ટ ટ્રમ્પ ના નિર્ણયોને કે એની નિર્ણયો ઉપર ચર્ચા હવે કરવાનો કોઈ મને વિષય નથી લાગતો. અને ખરેખર આ 5 દિવસનો રિપ્રાઇવ સમગ્ર વિશ્વ જગતું હતું, ને આ દરમિયાનમાં ચર્ચાઓ થવી જોઈએ, પોઝિટિવ ચર્ચાઓ થવી જોઈએ, અને ખાસ કરીને વૈશ્વિક નેતાઓ કે જેમની બંને જગ્યાએ પહોંચ છે, જે બંને જગ્યાએ વાત કરી શકે તેમ છે, એમણે ચર્ચાઓ કરી અને આ યુદ્ધનો અંત લાવવો જોઈએ. એવું કહેવું કે હોર્મુઝની ખાડીને તમે ખોલી નાખો, તો હોર્મુઝની ખાડી તો ખુલ્લી જ હતી. તમે આ યુદ્ધ કર્યું, તમે બંધ કરાવી છે. હોર્મુઝની ખાડી ઈરાને ક્યાં બંધ કરી હતી? ઈરાન ક્યાં હોર્મુઝની ખાડી ઉપર પનામા કેનાલની જેમ ચાર્જીસ ને ટેક્સ લેતું હતું? એને તો ખુલ્લી જ રાખી હતી. ને હકીકતે એનું બેકયાર્ડ છે, એને આ બંધ કરવી જોઈતી હતી, એને નથી કરી, એને ખુલ્લી રાખી છે. અને એ એની દરિયાદિલી કહેવાય. ઈરાને હોર્મુઝની ખાડી હજી પણ એને કીધું છે કે હોર્મુઝની ખાડી ખુલ્લી છે, એ કેવળ અમારા દુશ્મન દેશો માટે બંધ છે, અને એની વાત સ્વાભાવિક છે. એટલે હવે એટલું ખરું કે યુદ્ધ વિરામથી સમગ્ર વિશ્વને અત્યારે રિપ્રાઇવ મળ્યો છે, અને કંઈક ચર્ચાઓ થાય, કંઈક મુદ્દે સમાધાનો થાય, એ બહુ જરૂરી છે. અને આપણે બધા આશા રાખીએ કે આમાં કંઈક ઉકેલ આવે આ પ્રશ્નનો. જી સર. મનનભાઈ, મને આને શરૂઆત જે કરી છે ટ્રમ્પે, last 2 days very good and productive conversations regarding a complete and total resolution of our hostilities in the Middle East based on the tenor and tone of these in-depth, detailed and constructive conversation which will continue throughout the week. I have instructed the Department of War to postpone any and all military strikes against Iranian power plants and energy infrastructure for 5-day period, subject to the success of ongoing meetings and discussions. હવે આમાં સબ્જેક્ટ ટુ, જો એમણે છે ને યુદ્ધ એટલે આક્રમણ જ્યારે કર્યું ત્યારે પણ મંત્રણાઓ તો ચાલુ જ હતી, અને પાછું એ વખતે પણ ટ્રમ્પે એમ કહ્યું હતું કે સકારાત્મક દિશામાં જઈ રહી છે મંત્રણાઓ બંને દેશો, ત્રણેય દેશો વચ્ચેની, એમ કહીએ તો ચાલે. તો આમાં મધ્યસ્થી કોણે કરી હોવી જોઈએ, અથવા દબાણ કોનું આવ્યું હોવું જોઈએ? અમેરિકા અને પાકિસ્તાન આ બે દેશો એવા છે કે જેમને આદત છે રનિંગ વિથ હેર અને હન્ટિંગ વિથ હાઉન્ડ્સ, એવું હું કહેતો આવ્યો છું. એટલે કે સસલાની સાથે દોડવું, સાથે રહેવું, અને શિકારી કૂતરાઓની સાથે શિકાર કરવો. અમેરિકા પણ આવું કંઈક કરે છે. અમેરિકાએ આની પહેલા પણ જે મંત્રણાઓ થઈ ત્યારે ઈરાન સાથેની મંત્રણાઓ સફળ હતી. આવું એ મંત્રણાઓમાં સામેલ અમેરિકી ઉચ્ચ અધિકારીઓ અને વિષ્ટિકારો કહી ચૂક્યા છે, પણ છતાં પણ એમણે હુમલો કર્યો. એટલે શું કર્યું કે એક તરફ તમે ઈરાનને શાંતિ મુદ્દે ચર્ચાના ટેબલ ઉપર લઈ આવો છો, ઈરાન પોતાનું એનરિચ કરેલું યુરેનિયમ આપી દેવા તૈયાર છે, અને બીજી તરફ ઇઝરાયલ ઈચ્છે છે કે આ તો મોકો છે, ઈરાન પર દાવો કરો કે ઈરાન પાસે તો ન્યુક્લિયર આર્મામેન્ટ છે ને એને ખતમ કરી નાખીએ, એક દેશ તરીકે, એક સંસ્કૃતિ તરીકે ઈરાનિયન સંસ્કૃતિનો નાશ કરી નાખીએ. આવું તો ઇઝરાયલ દરેક અરબ દેશો સાથે કરવા ઈચ્છે છે, ને જે દેશ નબળો પડ્યો છે એ દેશ ઉપર એમણે આવી રીતે આક્રમણ કર્યું છે અને એમને બરબાદી નોતરી છે. એટલે એ આ શિકારી કૂતરા જેવા ઇઝરાયલની સાથે રહીને અમેરિકાએ જે કાર્ય કર્યું છે એ મોરલી બહુ ખોટું છે, અને મોરલી અતિશય રોંગ કહી શકાય. એટલે એ પાછલી મંત્રણાઓ વખતે પણ આવું થયું હતું, અત્યારે પણ ભગવાન કરે ને એવું ન થાય. બીકોઝ હવે કેવું છે કે આ યુદ્ધની અંદર કોઈ સેનિટી, કોઈ
તમે એવો નિર્ણયની અપેક્ષા આપણે પ્રેસિડેન્ટ ટ્રમ્પ પાસે ન રાખી શકીએ કે જેમાં કઈ બુદ્ધિનો ઇન્વોલ્વમેન્ટ હોય. એટલે હું હવે સૈન્યની બાબતોમાં ભગવાનને યાદ કરવા પડે છે એવી પરિસ્થિતિ આવીને ઊભી રહી ગઈ છે. અમારા ન્યૂ જર્સીમાં એક મિત્ર છે, વરિષ્ઠ પત્રકાર મિત્ર છે, કૌશિક અમીન. કૌશિક અમીને તો એમનું નામ જ છે ને ઉરાંગ ઉટાંગ ક્રિમિનલ ડોનાલ્ડ ટ્રમ્પ પાડ્યું છે. કારણ કે આમાં એ કન્વિક્ટેડ છે, અનેક ચાર્જીસ 34 ચાર્જીસમાં કન્વિક્ટ થયેલા છે, પણ પ્રેસિડેન્ટ ચૂંટાયા એટલા માટે એ છે ને અત્યારે જેલની બહાર છે અને શાસન કરે છે. પણ એ ઉરાંગ ઉટાંગની જેમ કૂદકા માર્યા કરે છે. અને આમાં પણ યુદ્ધની બાબતમાં પણ, અથવા તો ધારો કે વેનેઝુએલાના પ્રેસિડેન્ટને ઉપાડી આવવાના, કાલ ઉઠીને એ આપણા પ્રાઇમ મિનિસ્ટરને પણ ઉપાડી જાય, આનો તો કોઈ ભરોસો જ નહીં. જી, આપની વાત સાચી છે. જે ઈરાન સાથે બન્યું એ ભારત સાથે બની શકે. વેનેઝુએલા કરવાની તો એ ભારત સાથે કોશિશ ન કરે, બીકોઝ ભારત વધારે સ્ટ્રોંગ નેશન છે. ભારતની ખાસિયત કહીશ કે વૈશ્વિક સ્તરે જે ન્યુક્લિયર આર્મ નેશન છે ને, એ બધા જે લોકો પાસે આણ્વિક શક્તિ છે, એ લોકોની પાસે 3 ક્ષમતા હોય. આણ્વિક સત્તા એ દેશ ત્યારે કહેવાય કે જ્યારે એની પાસે જલ, થલ અને નભ આ ત્રણેય જગ્યાએ એના અણુશસ્ત્રો સતત તૈનાત હોય 24/7 365 ડેઝ અ વીક. એટલે કે સતત 24 કલાક આખું વર્ષ તમારા અણુશસ્ત્રો તૈનાત રહેવા જોઈએ, જેથી એને કહેવાય સેકન્ડ સ્ટ્રાઇક કેપેબિલિટી. તો આપણી પાસે નભમાં, એટલે કે આકાશમાં બોમ્બર વિમાનો આપણે બનાવ્યા નથી, એટલે આપણે નભમાં આપણા અણુશસ્ત્રોને તૈનાત નથી કરી શકતા. ન્યુક્લિયર ટ્રાયડ પૂરો નથી ભલે થયો, પરંતુ આપણી પરમાણુ પનડુબ્બીઓ સતત ન્યુક્લિયર મિસાઇલો લઈને અજાણી જગ્યાઓમાં પાણીમાં છુપાયેલી રહે છે. આપણી ન્યુક્લિયર મિસાઇલો ને કેરી કરતા લોન્ચર્સ, પછી એ જલમાર્ગો, એ જમીન માર્ગ હોય કે પછી રેલવે માર્ગ, આવી કોઈક અજાણી જગ્યાઓમાં સતત તૈનાત ફરતા રહે છે, પોતાની લોકેશન્સ ને ફેરવતા રહે છે. એટલે જો કદાચ કોઈ દેશ ભારત પર આણ્વિક હુમલો કરવાની કોશિશ કરે તો ભારતની, આને સેકન્ડ સ્ટ્રાઇક કેપેબિલિટી કહેવાય. ભારત સેકન્ડ સ્ટ્રાઇક એટલે કે એ દેશ આપણી સાથે જે કરે છે એનાથી વધુ માત્રામાં સેકન્ડ સ્ટ્રાઇક કરીને એ દેશને ઓબ્લિટરેટ, એટલે કે પૃથ્વીના નકશા પરથી ગાયબ કરી શકે. એટલે આ ખરેખર ઇન્દિરાબેને કરેલા 1978ના અણુ જે ધમાકો, કે પછી બિહારી વાજપેયીજીએ એમણે જે 1999માં જે પરમાણુ ધમાકો કર્યો, અને ખરેખર એમની બ્રેવરીને માનવી જોઈએ કે આટલા બધા આપણી ઉપર સેન્કશન્સ આવ્યા છતાં પણ ભારતને એક સ્વીકાર્ય અણુસત્તા બનાવી અને એક રિસ્પોન્સિબલ અણુસત્તા બનાવી. અણુની વાત કરીએ છીએ તો ખરેખર ઇઝરાયલ કે એની લાગવગ એટલી બધી છે કે એની જે એ પોતે પણ એક ન્યુક્લિયર આર્મ નેશન છે. 90 જેટલા અણુશસ્ત્રો ઇઝરાયલ પાસે છે એવું કહેવાય છે. તો ઇઝરાયલની પણ એની જે આણ્વિક સાઇટ્સ છે જ્યાં એ યુરેનિયમનું એનરિચમેન્ટ ને બધું કરે છે, ત્યાં IAEA એટલે ઇન્ટરનેશનલ એટોમિક એનર્જીનું જે સંગઠન છે એના લોકોને ત્યાં જવાની પરવાનગી નહોતી, કેમ કે આની લાગવગ એટલી વધારે છે. પણ જ્યારે ઈરાને એની ઇઝરાયલની જે આણ્વિક સાઇટ છે એની ઉપર જ્યારે બોમ્બ ઠોક્યો છે, એ પણ 450 કિલોનો બોમ્બ, ત્યારે હવે એમને પરાણે ન છૂટકે IAEA ના ઇન્સ્પેક્ટર્સને ત્યાં લઈ જવા પડ્યા છે કે કોઈ લીકેજ છે કે નહીં, રેડિયો એક્ટિવ લીકેજ થયું છે કે નહીં એ ચેક કરવા માટે. એટલે અને એ લોકોએ જાહેર કર્યું કે રેડિયેશન નથી, એટલે વિકિરણ નથી એમાં. રાઈટ. પણ તમે બહુ સરસ એક શબ્દ પ્રયોગ કર્યો ઇઝરાયલ માટે, માતેલો સાંઢ. મને લાગે છે, અને અમેરિકામાં જે કોઈ પ્રેસિડેન્ટ હોય, પછી એ રિપબ્લિકન પાર્ટીનો હોય કે ડેમોક્રેટિક હોય, એ છે ને યહૂદી લોબી, કારણ કે એટલી બધી સ્ટ્રોંગ યહૂદી લોબી છે કે એના ઉપર અવલંબિત હોય છે. અને મને લાગે છે ઇઝરાયલ પણ એ અમેરિકા ઉપર અવલંબિત છે. એટલે છેલ્લે ટ્રમ્પે તો એવા સંકેતો આપી જ દીધા કે નેતન્યાહુએ અમેરિકાને આ યુદ્ધમાં ખેંચ્યું, અથવા તો જબરજસ્તીથી એને જેને સંડોવી દીધું. અધરવાઇઝ તો અમેરિકાને આટલે દૂર આવવાની જરૂર નહોતી. શું કહેશો? ખરી વાત છે સર. સંડોવી દીધું પરાણે ને આ બધી વાતો કેવું છે કે તમે એક દેશના, વિશ્વના સૌથી શક્તિશાળી દેશના પ્રેસિડેન્ટ છો, પ્રેસિડેન્ટ ઓફ ધી યુનાઇટેડ સ્ટેટ્સ, અને પછી આવી વાત કરે ને તો એ
આ કેવું છે, હવે હાથ ધોઈ નાખવાની વાત છે. પોતાની જવાબદારીઓમાંથી, પોતે કરેલા કૃત્યોમાંથી, એ 170 દીકરીઓની હત્યાઓ, એ ગાંધી હોસ્પિટલનું બોમ્બિંગ, સિવિલિયન્સ 10,000થી વધુ સિવિલિયન્સની હત્યાઓ, આ બધામાંથી પ્રેસિડેન્ટ ટ્રમ્પ હાથ ધોઈ શકે એમ નથી. એને માટે એ એટલા જ ગિલ્ટી છે જેટલો ઇઝરાયલનો પ્રાઇમ મિનિસ્ટર નેતાન્યાહુ ગિલ્ટી છે. તમે તમારી ગિલ્ટમાંથી, અમેરિકા ગમે તેવો તાકાતવર હોય પણ ઇતિહાસ એને માફ નહીં કરે. ઈરાક યુદ્ધ વખતે કે ઇવન અફઘાનિસ્તાનમાં એ લોકો ઘૂસ્યા તાલિબાન કરીને. ઈરાકમાં એમ કીધું કે એની પાસે વેપન્સ ઓફ માસ ડિસ્ટ્રક્શન છે. આ બધી બાબતો એ સમયે આટલું પાવરફુલ ઇન્ટરનેટ અને મીડિયા નહોતું, એટલે ચર્ચાઓ થઈ. પણ કેટલાક એક્સપર્ટ્સને કે જે લોકો ખરેખર યુદ્ધ ઇતિહાસ વાંચ્યો છે ને, એમને જ આ પહેલા કેવું હતું સર કે હું ને તમે જે ઇતિહાસકારો છો ને એમને આ બધી બાબતોની ખબર હતી. આપણે વાંચ્યું, આપણે લખ્યું કે ખરેખર કેવી રીતે આ બધા રિજીમ ચેન્જ કરે છે, કેવી રીતે એમણે હકીકતે ઇસ્લામિક સ્ટેટ જેવું કંઈ હતું જ નહીં, પણ સિરિયા, ઈરાક, આખા રિજનને તમે ડિસ્ટેબિલાઇઝ કરી નાખો અને પછી એ લોકો તમારી વિરુદ્ધ ફાઇટ કરે તો એને ઇસ્લામિક સ્ટેટના એ લડવૈયાઓ કહો. એટલે આ બધું. અને હમણાં મેં ક્યાંક વાંચ્યું કે જે સલાફી વિચારધારા, વહાબી વિચારધારા છે, એને કટ્ટરપંથી એને ફેલાવવા માટે પણ સાઉદી અરેબિયાને પૈસા અને આવું ગાઈડન્સ આપવા વાળું પણ અમેરિકા હતું. મુજાહિદીનો બનાવવા વાળા પણ અમેરિકા હતા. એટલે આ લોકો બંને, આ કેવું છે કે બંને પક્ષે એ લોકો જ છે. એમને કારણ જોઈએ છે એમને કે ભાઈ કઈ રીતે અમે આ લોકો ઉપર હુમલો કરીએ, આને ખતમ કરીએ, આ સંસ્કૃતિને, આ માણસોને. હકીકતે એવું નથી કે લોકો જ્યારે પોતાને દેશ માટે, પોતાની જમીન માટે માણસ સંઘર્ષ કરવા ઊભો થાય ને, તો એને ક્યારેક તમે એને તાલિબાન કહી દો છો, પછી તમને પછી નવી વ્યાખ્યાઓ કાઢે કે ગુડ તાલિબાન અને બેડ તાલિબાન. એટલે આખું વિશ્વને મેન્યુપ્યુલેટ કરીને ઘણું બધું અમાનવીય કૃત્યો આ લોકો કરે છે. એમણે સિરિયામાં કર્યું ને, સિરિયામાં સત્તા પલટો કર્યો ને, જેને ટેરરિસ્ટ ઓર્ગેનાઇઝેશન ના વડા તરીકે કહેતા હતા, એને જ હવે એમનો ખાસમ ખાસ થઈ ગયો. ઓસામા બિન લાદેન વોઝ ક્રિએટેડ બાય ધેમ ઓનલી. એમનો જ માણસ હતો સાહેબ, સપોર્ટેડ બાય ધેમ. અને હજી સુધી કેટલીક થિયરિસ્ટ એવું કહે છે કે 9/11 નો હુમલો પણ અમેરિકાએ પોતે કરાવ્યો હતો. એટલે હું એવી એને કન્સ્પિરસી થિયરીઝ કહેવાય એની વાત નથી કરતો, એમાં મારે જવું નથી અને આપણને એમાં રસ નથી. પણ સૌથી મોટી જે હકીકત છે, જે વિશ્વનું આખું ફારસ જે છે ને, એ કે તમે જેને તાલિબાન કહેતા હતા અને જેને હટાવવા માટે તમે 20 વર્ષ યુદ્ધ લડ્યા, પછી એને જ સત્તા આપીને આવી ગયા. અને એક અમેરિકાના એક બહુ મોટા રાજનીતિકે આજે વાત કરી કે ઈરાન જે છે ને, આ તો પર્શિયાની સંસ્કૃતિ છે. ભલે એ લોકોનો ધર્મ સમય પર એમનો ધર્મ ફર્યો, એમની સંસ્કૃતિમાં બદલાવ આવ્યો, પણ એમના જે મૂળિયા છે ત્યાં ફારસમાં રહેતા, પર્શિયામાં, ઈરાનમાં રહેતા લોકોના મૂળિયા જે છે એ તો 7,000-8,000 વર્ષ જૂની સંસ્કૃતિ છે. આ કઈ અફઘાનિસ્તાનના પર્વતોમાં ફરતા નોમાડિક ટ્રાઇબલ લોકો નથી કે તમે મન ફાવે તેમ એની ઉપર હુમલો કરો ને એને ખતમ કરી નાખો ને એ બેઠા રહે ચૂપચાપ. આ તો ઈરાનિયન્સ છે, દે વિલ ફાઇટ બેક. કદાચ હું કે તમે એમની અત્યારની સાંસ્કૃતિક જે વિચારધારા છે એની સાથે મેચ કરીએ કે ન કરીએ, પણ અમેરિકી પ્રોપેગેન્ડામાં આવવું કે આની અયાતોલ્લા અલી ખમૈનીની સત્તા આવી એની પહેલા તો ઈરાનમાં બહેનો ટૂંકી ચડ્ડીઓ અને ટૂંકા સ્કર્ટ્સ પહેરીને ફરતી હતી, જે હવે નથી ફરી શકતી. એમાં તો હું આવવા તૈયાર નથી. આ બાબતો ને માનવાને પણ કોઈ અધિકાર બરોબર નથી. ને હમણાં સમાચાર એ પણ આવ્યા છે કે ઈરાનમાં જે સત્તાની વિરુદ્ધ જે ઈરાનિયન જે વિદ્રોહ જે લોકોમાં થયો હતો, એ પણ ઇઝરાયલની મોસાદે કરાવેલું કાવતરું હતું ને જેને સરકારે, આ લોકોની સરકારે દાબ્યું. ઇન્ટરનલ એમની શું પ્રશ્ન છે, એ કઈ રીતે એમની સરકારને ચૂંટે છે, કોણ લોકો છે, કોણ સત્તામાં છે, એનો ઇન્ટરનલ મેટર છે. પણ આવી રીતે એમની ઉપર એ અમાનવીય છે અને ન થવું જોઈએ. હવે આ હું જે વાત કરતો હતો એને પૂરી કરું કે આજના સમયમાં ભલે આપણે હસતા હોઈએ કે એવરીબડી ઇઝ અ ઈરાન ઇઝરાયલ વોર, ઈરાન ઇઝરાયલ યુએસ વોર સ્પેશિયલિસ્ટ,
સોશિયલ મીડિયાનો સમય છે, બધા વાંચે છે, ઘણું બધું આઈટી સેલ પણ લખે છે, એ પણ લોકો વાંચે છે અને સાચું માને છે. પણ છતાંય પેરેલલ મીડિયા છે, ટેલિવિઝન છે, જ્યાં ઘણી બધી જગ્યાઓમાં સાચી વાતો આવી રહી છે. ઇવન આપણી ગવર્મેન્ટ તરફથી પણ જે ઇન્ફોર્મેશન આવી રહી છે કે ઇવન તમે અત્યારે હું ઘણા સમયથી દૂરદર્શનની ચેનલને પણ ડીડી ઇન્ડિયાને ફોલો કરું, એમાં પણ બહુ સાચી વોરની રિપોર્ટિંગ જે છે બહુ સાચું અને અનબાયસ્ડ આવી રહ્યું છે. એટલે એ જોતા એટલું તો નક્કી છે સર કે બધા લોકો અવેર છે કે આ કર્યું કારવું અમેરિકાનું અને ઇઝરાયલનું છે. જે રીતે કેટલાક પ્રોપેગેન્ડા, ઇઝરાયલી પ્રોપેગેન્ડા થ્રુ કે મોસાદને બહુ મોટું જાસૂસી ઓર્ગેનાઇઝેશન બનાવી દેવામાં આવ્યું હતું, ઇઝરાયલની બહુ મોટી વાહવા ભારતમાં થતી હતી, એવી વાહવા હું હવે થતા નથી જોતો. હવે ભવિષ્યનું ભારત અમેરિકા અને ઇઝરાયલને જે પોઝિટિવલી આપણે જોતા હતા અત્યાર સુધી, એવી રીતે નથી જોવાના. એમનો સાચો ચહેરો એ વિશ્વ સમક્ષ અને ભારતના લોકો સમક્ષ આવી ગયો. સાચી વાત છે. આપણે એક મુદ્દો હજુ ચર્ચવાનો બાકી રહ્યો, એ પેલી 4000 કિલોમીટર ની મિસાઇલનો, રેન્જની મિસાઇલનો, એ તમે તમારા આર્ટિકલમાં એ લખ્યું છે, એટલે મને લાગે છે આપણા દર્શકોના લાભાર્થી એ વાત કરવી પડે. બહુ આ ખરેખર બહુ ગજબનાક વાત છે કે સોર્સિસને કહ્યું કે મારા સોર્સિસ એવું કહે છે કે તમારા સોર્સિસે અમારા પર મિસાઇલ છોડી છે. ઈરાન પાસે સ્ટેટેડ મિસાઇલ સ્ટ્રાઇક કેપેસિટી 2000 કિલોમીટરથી ઉપર નથી, પરંતુ ઈરાન પાસે, કેમ કે આ લોકોનો એક ઇતિહાસ રહ્યો છે અમેરિકાનો કે દેશો ઉપર ખોટા આરોપો મૂકવા અને પછી એની ઉપર હુમલો કરી દેવો. તો ઈરાને ડિયેગો ગાર્સિયા કે જે હિન્દ મહાસાગરમાં ભારતથી નજીક આવેલો યુનાઇટેડ કિંગડમનો એક બેઝ છે, જે ત્યાંના નોમાડિક ટ્રાઇબ્સને હટાવીને મારી હટાવ્યા અને ત્યાં આ લોકો પોતાની મિલિટરી સંપૂર્ણપણે એ આઇલેન્ડની અંદર, એ ટાપુ ઉપર મિલિટરી સિવાય કાંઈ નથી. તો અમેરિકા અને યુકે એને જોઈન્ટલી વાપરે છે. એના પર આને મિસાઇલ છોડીને મિસાઇલ અમે રસ્તામાં, એક મિસાઇલ રસ્તામાં ફૂસ થઈ ગઈ, આપણે કેમ ઓલું દિવાળીનું રોકેટ હોય એમ, અને બીજી મિસાઇલને અમારા જહાજે તોડી પાડી. એટલે જહાજના ઇન્ટરસેપ્ટર જાણે કેમ એની લાઇન ઓફ સાઇટ ઓફ ફાયરમાં જ હોય, અને એને આપણે વિચારવા જેવું છે કે એમણે જે સીધી લીટી જે બતાવી, કોઈ પણ મિસાઇલ જશે તો સીધી લીટીમાં જશે, અને જે રોયટર્સમાં એમાં જે દાવાઓ થયા કે એ સીધી લીટીમાં એ મિસાઇલ ગઈ, તો ખરેખર એ જહાજને ધન્ય કહેવું પડે એના કમાન્ડિંગ ઓફિસરને કે એને ખબર હતી કે એને ડિયેગો ગાર્સિયા અને ઈરાનની વચ્ચે સીધી લીટીમાં રહેવાનું છે, જેથી એ મિસાઇલને એના ઇન્ટરસેપ્ટર વડે ઇન્ટરસેપ્ટ કરી શકે. ઈરાન પાસે એવી કોઈ કેપેસિટી નથી, અને હવે તો અમેરિકી મીડિયામાં પણ આ બાબતે ચોખવટ આવી ચૂકી છે કે ઈરાને આવી કોઈ મિસાઇલ ફાયર કરી નહોતી. અને ઈરાને પોતે પણ મને લાગે છે સ્પષ્ટતા કરી દીધી છે. સૌથી પહેલા તો ઈરાને સ્પષ્ટતા કરી મિસાઇલ ફાયર નથી કરી, અને હવે તો વિશ્વમાં કોઈ દેશ આ માનવા તૈયાર નથી. ઇવન ઇંગ્લેન્ડે ના પાડી હતી પહેલે જ દિવસે કે આવી કોઈ મિસાઇલ ડિયેગો ગાર્સિયા તરફ આવી નથી. આ વાત એવી છે કે ઇંગ્લેન્ડને ગમે તેમ કરીને યેનકેન પ્રકારે યુદ્ધમાં ઇન્વોલ્વ કરવું. રાઈટ. અને એવું કેવું કે ભાઈ ઈરાનની સ્ટ્રાઇક કેપેસિટી જે છે ને એ પછી ઇઝરાયેલી, હું એક વાત પૂરી કરું કે ઇઝરાયેલી જે હેન્ડલ્સ છે, ઇઝરાયેલી જે મંત્રીઓ છે, એ બધા તરફથી અચાનક એવા દાવાઓ થવા માંડ્યા કે હવે તો આની પાસે 4000 કિલોમીટર વાર કરી શકે એવી મિસાઇલ છે. હવે તો રોમ સેફ નથી, હવે ઇંગ્લેન્ડ સેફ નથી, હવે બસ તમે બધા આવી જાઓ ને ઈરાન ઉપર વધુ મિસાઇલો આપણે મારીએ, વધુ બોમ્બ વરસાવીએ. પણ સમગ્ર વિશ્વ એક થયું, નાટો કન્ટ્રીઝ એક થઈ ગયા, યુરોપ એક થઈ ગયું કે ના, ઈરાન તરફથી અમને કોઈ ખતરો નથી ને ઈરાને મિસાઇલો છોડી જ નથી. આ લોકો હવે ઘડા થઈ ગયા છે. રાઈટ. ના, પણ આજે મનનભાઈ તમે બહુ સરસ રીતે આખું વિશ્લેષણ કર્યું, અને આપણે જે વાત કરીએ છીએ, તમે જે ઉલ્લેખ કર્યો, પીઆઈબી નો એક ફેક્ટ ચેક હું હમણાં જોઈ રહ્યો હતો. આપણા એક જનરલના કંઈક પ્રેસ બ્રીફિંગ ને જે રીતે એઆઈ થી આખું વિકૃત કરીને પાકિસ્તાને કે એમ છે ને એને આખું બદલી નાખ્યું હતું, એ જ અને પીઆઈબી ના ફેક્ટ ચેક ની અંદર આવ્યું. એટલે તમે જે કહો છો એમ કે આપણે જ જે સામે આવે છે, જો દિખતા હૈ वो कभी कभी होता भी नहीं है. એટલે લોકોને ભરમાવવા માટે જે, અથવા તો બીજા દુશ્મન દેશો પણ આવા ખેલ કરતા હોય છે, ત્યારે આપણે છે ને સતત અમે તો હંમેશા કહીએ છીએ કે અમે ધારો કે જે કહીએ છીએ તમે ચેક અને ક્રોસ ચેક કરજો. આપણે છે ને એ એટલા માટે, કારણ કે આપણે પણ ધારો કે ક્યારેક ભૂલ કરતા હોય, ધારો કે હું પણ, તમે તો અમુક બાબત આ જે લશ્કરી બાબતોના નિષ્ણાત છો, પણ ધારો કે હું એના વિશે વાત કરું તો ક્યાંક ભૂલ પણ કરી શકું, અને ધારો કે કોઈ મારું ધ્યાન ખેંચે તો મારે છે ને
એ ભૂલને સ્વીકારવી જોઈએ. આપણે હંમેશા બહુ કહીએ છીએ સાચી કે વાત તમે છે સાહેબ, બહુ સાચી ચેક અને ક્રોસ ચેક કરો. હા, અને અત્યારે છે ને આપણે સર ઇન્ફોર્મેશન એટલી બધી ફ્લુઇડ છે, એટલી ફાસ્ટ વહે છે કે Right. કોઈ અધિકૃત હેન્ડલ કે જે હું એવું માનતો હોઉં કે એક્સ ઉપર કોઈ અધિકૃત અધિકારી છે અને એમણે કોઈ વસ્તુ લખી છે ને પછી એ બાબતને હું અહીંયા કોટ કરું ને પછી 2 કલાક 4 કલાક પછી મને ખબર પડે કે આ સાચું નહોતું અને એ માણસે Right. જેમણે આ ટ્વીટ કર્યું હતું કે ઇન્ફોર્મેશન આપી હતી એ માણસને પણ આ ખોટી ઇન્ફોર્મેશન મળી હતી. એટલે જ્યારે True. ઇન્ફોર્મેશન આટલી ફાસ્ટ જેનું વહન થઈ રહ્યું હોય ત્યારે લોકોએ ખરેખર આપણે કહ્યું બહુ સાચી વાત છે, બધાએ જાગૃત રહેવાની જરૂર છે અને Right. બને ત્યાં સુધી મગજમાં ફિલ્ટર ખુલ્લું રાખવું, જેથી એક બહુ True. સરસ પ્રિન્સિપલ છે ગુડ ઇન ગુડ આઉટ અને ગાર્બેજ ઇન ગાર્બેજ આઉટ, ગીગોનો પ્રિન્સિપલ એ યાદ રાખવો. આપણે જેટલું Yeah. સારું લેશું એટલું સારું નીકળશે, જેટલું ગાર્બેજ Right. અંદર લેશું એટલું ગાર્બેજ નીકળશે. I agree. મનનભાઈ, આપ આજે અમારી સાથે જોડાયા એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર અને ફરી પાછા મળીશું નવા એપિસોડમાં નવા વિષય સાથે. નમસ્કાર. 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 થેન્ક યુ.